મિત્રો કાલે અમારા ખેતરે એક સેલ્સમેન આવેલો અને કીધું કે 200 રૂપિયાની ટિકિટ લો અને આમાંથી એક કાર્ડ સ્ક્રેચ કરો અને એ કાર્ડ સ્ક્રેચ કરતાં જે નામ લાગશે તમને લાગશે. એટલે અમે 200 રૂપિયાનું કીપાન લીધું અને જો લાગે તો તમને 300 રૂપિયા પાછા આપી દે, કાંઈ પણ વસ્તુ ન લાગે તો. અમે કાર્ડ સ્ક્રેચ કરતા તો જો એક આ ચૂલો છે, પછી જો આ ટાવર ફેન છે અને બીજું છે એલઈડી. આ વસ્તુ ડિસ્કાઉન્ટમાં અમને આવેલી છે. આ ખાલી એલઈડી લેવા જાઓ તો તમને 10,000 થી 12,000 રૂપિયાનો ચાર્જ લાગે છે. પછી આ ટાવર ફેન લેવા જાઓ તો 4,000નો ટાવર ફેન લાગે છે અને આ કુકર લેવા જાઓ તો 5,000 થી 6,000નો આ ચૂલો છે, 3 બર્નરવાળો ઓટોમેટિક, એ ચાર્જ લાગે. તો એ બધું ત્રણેય થઈને અમને 7,999 એટલે 8,000માં ડ્રોમાં મળેલું છે. તો મિત્રો તમે કહેશો કે ભાઈ આ 3 વસ્તુમાં સ્ક્રેચ કરતાં 3 વસ્તુ પ્લસમાં નીકળી, એટલે પહેલાં આ ક્રિસ્ટલ ચૂલો, પછી ટાવર ફેન અને એલઈડી, આ 3 વસ્તુ છે એ આપણને ડ્રોમાં સિલેક્ટ થતાં લાગેલી છે. પણ આને એક જ વસ્તુ લાગે. આમાં ડ્રોમાં અમને 3 વસ્તુ લાગેલી છે. એટલે વસ્તુ એ છે કે ભાઈ આમાં 1 વર્ષની વોરંટી છે અને પાકું બિલ પણ આપેલું છે અને આમ બધી વસ્તુ ચાલુ કરીને લીધેલી છે, જેથી કોઈ તપાસમાં વાંધો નહીં. એટલે મારો વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર કરજો અને આવજો મિત્રો. આ જ વિડીયો તમે જોતા રહેજો. આ 3 વસ્તુ અમને મળેલી છે. 8,200માં 3 વસ્તુ અમને મળેલી છે, જેની અંદાજે કિંમત 18,000 થી 20,000 રૂપિયા જેવી થાય છે. આવજો મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો.